ઠંડક મેળવે છે, ઠંડક. અને બગડીએ જી સરે. હેલો મિત્રો, જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધાય મજામાં છીએ. અને સરસ એવી સવાર પડી છે અને કામ થઈ ગયું છે બધુંય. ચા પાણી નાસ્તાનું ને એવું બધું થઈ ગયું છે. અને આપણે ગાય દોઈ નાખી, વાસ્તુ કરી નાખ્યું, એવું બધું પણ સરસ રીતે બધું જ કામ કરી નાખ્યું છે. કારણ કે રુદ્ર અને શ્વેત નહીં તો છે નહીં, એના મામાના ઘરે ગયા છે. વેકેશન હવે થોડાક દિવસનું બાકી રહ્યું છે, તો એ વેકેશન કરવા ગયા છે. અને આપણે ઘરે છીએ, આપણે હવે ક્યાંય જવાનું નથી. હવે મારે વેકેશન પૂરું થશે. મારે આંગણવાડીમાં વેકેશન જ હતું, 16 તારીખથી હતું, હવે 31 તારીખ સુધી છે. એટલે કે 15 દિવસનું જ વેકેશન હોય છે. એટલે મારે વેકેશન પૂરું જ થશે, એટલે અમારે આંગણવાડી ખુલી જશે. અને અહીંયા જો આ વાડીની અંદર આપણે રચકો અને રચકાન બી ને એવું બધું હતું, એ બધું કાઢી નાખ્યું છે. એટલે હવે પડું આખું ખાલી થઈ ગયું છે. એટલે ભેંસને ને પાડીને બેને આપણે હવે આઘી ક્યાંય નથી લઈ જવાના. હવે અહીંયા તે સરાવાના છે, અહીંયા સરેતા સુધી સરાવાના. અને પછી હવે 2-3 દિવસની અંદર અહીંયા પછી હાંકી જ નાખવું છે. ટ્રેક્ટરવાળાની રાહ હોય અમારે, તો ટ્રેક્ટરવાળા આવે ત્યારે હંકાય ત્યાં સુધી તો હાંકવાનો મેળ આવે નહીં. કારણ કે ટ્રેક્ટરવાળા એમ કે આજ આવશું ને કાલ આવશું ને એમ કરતાં કરતાં અઠવાડિયું ગાઢ નાખે ત્યારે ટ્રેક્ટરવાળા આવે. એટલે વાડી સરસ એવી ખાલી થઈ ગઈ છે. ને જમકુને બે સરે છે. અને અત્યારમાં વાતાવરણ એટલું મસ્ત ઠંડુ ને આમ પવન ને એવું બધું બહુ જ સરસ છે. હવે તો ચોમાસાની શરૂઆત થતી આવે છે, એટલે સવારનું વાતાવરણ બહુ સારું લાગે છે. આ બેનું સરવાનું કામ ચાલુ છે. આ બાજુએ જે બધું ખાયું છે, વાડે ને બધે ખાતી હોય. અને રુદ્ર અને શ્વેતની બે ભાઈ હોય ને, તો બે રમતા રમતા વાડીમાં ભેંસનું ને એનું ધ્યાન રાખતા હોય, સરાવતા હોય. એ બેઠા બેઠા રમતા હોય, પણ ધ્યાન રાખે કે ક્યાં આખી પાછી જતી ન રહે અને બીજું વાવેલું કશું ખાઈ ન જાય, એટલે સરતી હોય. પણ હવે એ બે મામાના ઘરે એના રોકાઈ ગયા છે, એટલે આપણે ધ્યાન રાખવાનું છે. એટલે ટાઢા પોર અત્યારમાં આપણને સારું લાગે અહીંયા ધ્યાન રાખવામાં અને એને એમને સરવામાં સારું. પછી એમને તડકો થાય એટલે પાછી ખીલે બાંધી દેવાની પાણી પીને. અહીંયા જો વાડીની અંદર પડખેની વાડીમાં એક સરસ મજાની ટીટોડી છે, અને ટીટોડી બેઠી છે. એની નીચે ઈંડા છે કે નહીં આપણે જોયું, તમને દેખાડું. ટીટોડી બેઠી તો છે, હવે ખબર નહીં એની નીચે ઈંડા હોય કે ના હોય, આપણે જોવા જઈએ પછી ખબર પડશે. જો સામે બેઠી છે, દેખાય છે? હા દેખાણી જો અહીંયા બેઠી છે. આપણે ત્યાં જઈને જોવી. આપણે એને ઈંડા પાઈ આવ્યા ને, એટલે એને કે કંઈ બીજી છે કે શું, એટલે જોઈ બોલે છે કેવી. એને એમ કહે છે કે લઈ જશે, એટલે આપણે વયા જાય. બહુ એને રાડું નથી પડાવી, આપણે આપણું કામ કરીએ. તો આપણે જોવા આવ્યા હતા. આપણે જોઈને પાછા વહી જઈશું જલ્દી. ચાર ઈંડા મૂક્યા છે. કેવા સરસ છે, કાળા ધોળા ને એવા કાબર ચિત્રા એવા છે. જો આપણે એના ઈંડા પાઈ આવ્યા ને, જો જમકુને જો ગરમી કેવી થાય છે. ગારા ને પાણી ને એવું ભરેલું છે ને આ ખાબોચિયું, એમાં આળો અટે છે. હવે ખાઈ ધરાણી હશે, ક્યારની છોડી છે, એટલે ઠંડક મેળવે છે, ઠંડક. અને બગડીએ જી સરે છે. પવન બહુ જ છે, તમને આમ અવાજ આવતો હશે. બહુ પવન છે આજે. વાવાઝોડાની વરસાદની એ બધી આગાહી છે, પણ એટલું બધું કાંઈ છે નહીં. થોડો પવન ને આવું સારું છે, પણ વાવાઝોડા જેવો પવન નથી. ગાયને આપણે નીણ નાખી દીધી છે, એટલે એનો જો નીણ ખાવાનું ચાલુ છે. અને ગંગા ઊભી છે. ગંગાને આપણે બકડિયા મૂક્યું છે, ઝીણું ઝીણું ખાઈ એવું, એટલે એ ખાય છે.
અને વાસીદું નાખવા જવાનું બાકી છે. ભરીને મૂક્યું હોય સરખી રીતે આખું બકડ્યું ભરાઈ જાય એટલે આપણે વાસીદું નાખી આવું છે. બપોરનો ભેંસોને પાણી પાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે પરબે જમકુને એને ભગાડીને બેને પરબે પાણી પાવા લઈ જવાની છે. અને ગાયને તો ઘરે ઘરે જ પાણી પાઈ દેવી છે. એને છોડતા જ નથી બહુ, કારણ કે એને છોડ્યું ને એટલે એ બહુ રૂમાડા લે અને બહુ જ તોફાન કરે છે, એટલે એને નથી છોડતા કાળીને. અને આ જમકુને એમને આપણે લઈ જવાની છે. અહીં પરબ હવે અહીં નજીક જ આવી ગઈ છે. જો બે હાલી જઈશ. આ છે વડલાની છાયા અને અહીંયા છે આ પરબ. અને અહીંયા પરબે એક આવી ટાંકી સરસ મજાની મોટી બનાવેલી છે. આમાં નગરપાલિકાવાળા પાણી નાખી જાય છે ટાંકા, અને ઢોર ઢાંખર અહીંયા વાડીના રસ્તે હોય એ બધાને અહીંથી પાવી છે. એટલે આપણે આમાંથી ટાંકીમાં ભરી ભરીને પઈ દેવાનું છે. આખી વાડીએ ભેંસુને સરાવા લઈ આવ્યા છીએ. આગળના ચારો રચકાવાળો હતો એ બધું સરે છે, અને થોડાક આ રાડા છે એટલા વાઢીને સરાઈ દેવાના છે, નાખી દેવાના છે. અને પછી આ વાડી આખી ખાલી થઈ ગઈ છે. એ આખી વાડી હવે અત્યારે ટેક્ટરવાળા આવે છે એટલે આપણે હાંકી નાખવાનું છે. વાડ અડતા આપણે રાડા વાવ્યા હતા એ બધા ખારું પાણી આવી ગયું. એક વખત બીજાનું પાણી લીધું તો ખાર આવી ગયો છે જમીનમાં, એટલે રાડા બધા બળી ગયા. જો કેવો ધોરો ધોરો મીઠું હોય એવો ખાર આવી ગયો છે. આ બાજુ બહુ જ ખાર આવી ગયો છે, એટલે હવે આ બધું હાંકી જ નાખવાનું છે. અને હવે આપણે આમાં જાહેર વાઈ દેવાની છે. આ એક ઊભો સા વચમાં રાડાનો ઊભો રહી ગયો છે, લીલા છે, અને ગાય પાસે લીલું ખાય છે. હુકું બહુ ખાતી નથી એટલે એને ઊભો રાખ્યો છે. પણ આ નીચે ખડ બહુ હતું એટલે નીંદવાનું હતું, એટલે આપણે એ બધું નીંદી વાર્યું છે. અને નીંદીને જો આટલો ઢગલો આંખ થયો છે નીંદેલો ખડનો. અને બીજું આપણે એને કોર આગળ ભેગું કરીને રાખ્યું છે. અને અહીંયા આટલું ભેગું કરીને રાખ્યું છે. અને તડકો થઈ ગયો એટલે ઘડીક વાર હું છાંયે જઈને બેઠી હતી. હવે આટલું કામ કર્યું ને હવે થઈ ગયો છે તડકો. ભગડીને એમને ખાવાનું કામ તો હજી ચાલુ જ છે. ને મને લાગી છે પાણીની તરસ, એટલે હું લીમડાના છાંયે બેહીને થોડુંક પાણી પી લઉં. અને આમાં જો આ ડાળડમડીમાં સરસ મજાની ડાળડમડી થઈ ગઈ છે. ઉનાળે થોડુંક પાણીની તાણ હતી તો બળી ગઈ હતી. હવે તો જો ફૂલ આવ્યા હતા, ખરી ગયું લે હું એડીને. તો હવે નથી અડવું, ડાળીને દડવાનું. અને દાડમ પણ આવ્યા છે. જો આવું નાનું નાનું એક દાડમ આવ્યું છે, એટલે આ દાડમડીમાં હવે આ દાડમડીમાં દાડમ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અને ઘરે દાડમડી છે ને એમાંય દાડમ આવવાની શરૂઆત થઈ ગઈ છે. પણ થાય છે એવું નહીં કે દાડમ તો આવે છે, પણ ખીચકોલા છે, પછી કાચિંડા છે, અને નાની નાની ચકલીઓ હોય, આવું બધું છે ને દાડમડીમાં ચડે ને તો આ દાડમ છે ને ફોલી ફોલી ખાઈ જાય છે, મોટા જ નથી થવા દેતા. એટલે નસીબ આપણા નસીબમાં હશે એટલા દાડમ આપણા હાથમાં આવશે. અને પછી ખાય છે તો ભલે ખાતા ત્યારે, એટલે પછી ખાવા દઈશ. એને જ કંઈ એક દાડમ બે કંઈ જબલું બાંધવાનું ને એવું પેકિંગનું કંઈ કામ થાય નહીં. એટલે જેટલા આપણા નસીબમાં હશે એટલા આપણા હાથમાં આવશે, જેના ભાગમાં હશે ને એ ખાઈ જશે. એટલે આવી સરસ મજાની દાડમડી તૈયાર થઈ ગઈ છે. ને હવે માથે આવે ચોમાસું એટલે સરસ જ દાડમડી આ થઈ જવાની છે, મસ્ત જ થઈ જશે.